નમસ્કાર મિત્રો, આજે તારીખ 1/3/2025ના રોજ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં જે ગણિત બેઝિકનું પ્રશ્નપત્ર લેવામાં આવ્યું હતું તેનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો અહીંયા પ્રશ્નપત્ર સ્ક્રીન પર આપેલું છે. તેનો વિભાગ એ છે સૂચના મુજબ જવાબ આપો. નીચે આપેલા બહુ વિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. તો અહીંયા પ્રથમ પ્રશ્ન છે. નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે, એક કાળી અને બીજી સફેદ. ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સેમી થાય. તો જવાબ આવશે ઓપ્શન બી 13.5. આ તેનો સાચો જવાબ છે. ત્યારબાદ આગળનું પ્રશ્નપત્ર છે. પ્રશ્ન 2. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેના કારણે નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. પ્રશ્ન નંબર 2 છે દ્વિઘાત સમીકરણ. તેમાં જવાબ આવશે ઓપ્શન સી 2. પ્રશ્ન નંબર 3. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી 28. પ્રશ્ન 4. તેમાં જવાબ આવશે ઓપ્શન બી 5 એકમ. પ્રશ્ન નંબર 5. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી 1. પ્રશ્ન નંબર 6. કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે, તો તે અવલોકનોનો બહુલક ખાલી જગ્યા થાય. તેમાં જવાબ આવશે ઓપ્શન એ 27. ત્યારબાદ આગળનું પ્રશ્નપત્ર જોઈએ. પ્રશ્ન નંબર 7 અહીંયા સ્ક્રીન પર આપવામાં આવેલ છે. નીચે આપેલા વિધેયનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. 7મા નંબરનો પ્રશ્ન છે. જો 1080 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 હોય તો x માઇનસ વાય બરાબર ખાલી જગ્યા. તો જવાબ આવશે 0. પ્રશ્ન 8. તેમાં જવાબ આવશે 5. પ્રશ્ન 9. 9 નંબરની ખાલી જગ્યામાં જવાબ આવશે 6. ત્યારબાદ 10મા નંબરની ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન 1 1/2. 11 નંબરનો પ્રશ્ન છે. તેમાં જવાબ આવશે 0. ત્યારબાદ 12મા નંબરનો પ્રશ્ન છે. તેમાં જવાબ આવશે 3. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે. નીચે આપેલા વિધેયનો ખરા છે કે ખોટા તે જણાવો. 13મું છે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે, તો આ વિધાન સાચું છે. પ્રશ્ન 14. 12, 15 અને 21નો ગુસાઅ 1 છે, તો આ વિધાન ખોટું છે. પ્રશ્ન 15. તેમાં જ 15મું વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 16. તો એ વિધાન પણ સાચું છે. ત્યારબાદ આગળ છે પ્રશ્ન નંબર 17. 17 નંબરનો પ્રશ્ન સ્ક્રીન પર આપવામાં આવેલો છે. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં, શબ્દમાં કે અંકમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 17. તેમાં જવાબ આવશે નહીં. પ્રશ્ન નંબર 18. વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો જવાબ આવશે અસંખ્ય. પ્રશ્ન નંબર 19. તેમાં જવાબ આવશે 0.35. પ્રશ્ન 20. તેમાં જવાબ આવશે 8. ત્યારબાદ આગળનું પ્રશ્નપત્ર જોઈએ. નીચે આપેલ યોગ્ય જોડકા જોડો. 21મો પ્રશ્ન છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ? તો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 22. શંકુનું ઘનફળ? જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 23. r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ? તેમાં જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 24. 0 ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ? તેમાં જવાબ આવશે ઓપ્શન સી. તો આ પ્રમાણે સાચો જવાબ બનશે. આવા દરેક વિષયના પેપર સોલ્યુશન માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.